આ સાથે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। એક તરફ ડીઝલની અછતથી ખેડૂતો ખૂબ પરેશાન છે। ખેતી કરવામાં મુશ્કેલી તેમને નડી રહી છે અને ત્યારે પેટ્રોલ પંપ પર આધાર કાર્ડ અને વાહનની આરસી બુક માંગવામાં આવી રહી છે। હવે જે ખેડૂતો પાસે સનેડો છે તેમની આરસી બુક પણ તેમની પાસે નથી, તો એટલે એમને ડીઝલ ક્યાંથી મળશે તે પણ મોટો સવાલ છે। અને આ જ રીતે ઘણા ખેડૂતો પાસે યોગ્ય દસ્તાવેજો ન હોવાને કારણે તેમને ડીઝલ નથી મળતું। મામલતદાર જણાવી રહ્યા છે કે ડબલા કે પછી કેરબામાં ડીઝલ આપવાથી કાળાબજારી થશે, પરંતુ ખેડૂતો જણાવે છે કે ડીઝલનો ઉપયોગ તેઓ ખેતી સિવાય બીજે ક્યાં કરશે। ત્યારે ખેડૂતોએ સરકારને અપીલ પણ કંઈક એવી કરી છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં રાહત મળે એવો કોઈ નિર્ણય લેવામાં આવે। એમ કે મામલતદાર ની મનાય છે અને આ કાળા બજાર થાય, ડબલા થી કાળા બજાર થોડા થાય અને હલરમાં આપણે સનેડામાં નાખવા માટે આરસી બુક એમાં કઈ આવતી નથી ને આખી આરસી બુક ગયો। અહીંયા અમે 7-7 વાગ્યાના ડીઝલની લાઈનમાં ઉભા છીએ પણ હજી કોઈ ડીઝલ મળવાનો ચાન્સ નથી। પંપ ખુલ્યો તો એને એમ કીધું કે 7-12-8 અને આધાર કાર્ડ અને વાહનની આરસી બુક જોશે। હવે હું તમને સરકારને જાણ કરું છું કે બાપા ગઈઢા હોય, કોઈના ખાતે જમીન ના કરી દીધી હોય, ના ટ્રેક્ટર ખાતે કરી દીધું હોય તો એમાં આરસી બુક કેમ લઈ આવી કે કેમ 7-12-8 લઈ આવ્યા? અમને ડીઝલ મળતું નથી, કેન્યા ભરી નથી દેતા। ટ્રેક્ટર લઈને આવી તો ટ્રેક્ટરમાં અમારો ટાઈમ બગડે અને કેન્યામાં નાખી દે તો સરસ રહે। આ લોકો ડીઝલ આપતા નથી આપણું, બરોબર? આપણે કેલવો મૂકા આ પંપ વાળાને આપણે ખબર નથી ક્યાં પંપ વાળા છે, ડીઝલ આપણે લાઈનમાં ઊભા છે। અમારા આવી ગયા ખેડી કેવી રીતના કરવી? અમારે કોઈ ચીજ છે નહીં અમારી પાસે। ડીઝલમાં જાય તો વારામાં ભાઈ 7-12 લેવાનો, 8-12 લેવાનો, આરસી બુક લેવાનો,